હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું બીટના લાડુ। માત્ર 3 બીટમાંથી જ એકદમ સરસ, ટેસ્ટી અને સુપર હેલ્ધી એવા બીટના લાડુ બનાવીશું। તો રેસીપી એકવાર જરૂરથી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા બીટ લીધા છે। નંગમાં 3 બીટ આવ્યા છે મીડિયમ સાઇઝના। એને સરસ રીતે આપણે ધોઈ લેવાના છે અને એની છાલ કાઢી લેવાની છે। બીટ જે છે એ લોહ તત્વથી ભરપૂર હોય છે અને એમાં ઘણા એવા ન્યુટ્રિયન્ટ્સ હોય છે જે આપણા શરીર માટે બહુ જ ઉપયોગી હોય છે। બીટ અત્યારે સારા એવા પ્રમાણમાં મળતા હોય છે અને સિઝનમાં છે અને થોડા સસ્તા પણ હોય છે। એટલે આ સિઝનમાં બીટના લાડુ બનાવો, બીટનું સેલેડ બનાવો અને ઘણી બધી રેસિપીમાં, શાક, ઘણી બધી વાનગીમાં ઉપયોગમાં લઈ શકો। એટલે હવે આજે આપણે એકદમ સિમ્પલ રીતે બનતા બીટના લાડુ બનાવીશું જે લોહ તત્વથી ભરપૂર છે અને સાથે સાથે ખાવાની બહુ જ મજા પણ આવે કેમ કે બને પણ બહુ જ ટેસ્ટી છે। તો અહીંયા મેં એક સરસ ખમણી લઈ લીધી છે, પણ હું તમને ઝીણી, જાડી, મોટી એવી કોઈ પણ નહીં, પણ આપણે મીડિયમ સાઇઝની જે ઝીણામાં ઝીણી અહીંયા છે એનાથી હું બધા જ બીટને સરસ એવું ખમણી લઈશ। તો હવે હું તમને બતાવું કે કઈ રીતનું આપણે ખમણી તૈયાર થયું છે। આ રીતે મીડિયમ ઝીણું એવું આપણું જે બીટનું ખમણ છે એ તૈયાર થયું છે। તો 3 બીટને આ રીતે મેં સરસ એવું ખમણી લીધું છે। તો એકદમ સરસ એવા લાડુ બનાવવા માટે એક પેનની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું। અહીંયા આપણે બહુ વધારે પડતા ઘીનો ઉપયોગ કરવાની જરૂર નહીં રહે, માત્ર 1 થી 1.5 ચમચી જેટલું આપણે ઘી અહીંયા લેવાનું છે। ત્યારબાદ ઘી સરસ એવું મેલ્ટ થઈ જાય એટલે આપણે એક વાટકીની મદદથી, તો કોઈ પણ કપ કે વાટકીનું મેઝરમેન્ટ લેવાનું। 2 વાટકી જેટલું આપણે જે 3 બીટનું ખમણ છે એ ખમણ થયું છે, તો એ મેઝરમેન્ટ પ્રમાણે આપણે બાકીનો ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે। તે સરસ એવું આપણે ઘી સાથે એને મીડિયમ ફ્લેમ પર પહેલાં તો સાતળી લેવાનું છે। મિક્સ કરી લઈશું સરસ એવું 1 થી 2 મિનિટ માટે। અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને એને સરસ રીતે ચલાવતા રહેવાનું છે। ગેસની ફ્લેમ હાઈ નહીં કરીએ કારણ કે બીટ જે છે એ નીચે બેસી જશે, દાજી પણ જશે। તો મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આપણે બીટને સરસ એવું શેકવાનું છે। તો અહીંયા જે છે આપણે બીટને ઢાંકી દઈશું કારણ કે વધારે પડતું એને મિક્સ કરવાની જરૂર નહીં રહે। થોડી વારે એને ચેક કરતું રહેવાનું અને ઢાંકતું રહેવાનું એટલે સરસ એવું એ પાકી જશે। તો 1 થી 2 મિનિટના ગેપમાં આપણે એને ઢાંકતું રહેવાનું અને વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું, જેથી કરીને એ બીટ જે છે એ સરસ એવું આપણું શેકાઈ જશે। તો હવે ફરી આપણે એને ઢાંકી દેવાનું અને ફરી 1-8 મિનિટ પછી એને પાછું ચેક કરીશું। તમે જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે, એ હલકું શેકાઈ પણ ગયું છે। તો આ સમયે તમને લાગશે કે હલકું શેકાઈ ગયું છે, તો આ એક પરફેક્ટ બીટનો કલર હલકો ચેન્જ થઈ ગયો એટલે સમજી જવું કે અહીંયા જે છે એ બીટ એકદમ સરસ શેકાઈ ગયું છે, એટલે કે 50% જેવું અહીંયા બીટ આપણે શેકાઈ ગયું છે। ત્યારબાદ જે આપણે વાટકીના માપથી મેઝરમેન્ટ લીધું હતું બીટનું, એ જ વાટકીની મદદથી એક આખી વાટકી ભરીને આપણે દૂધ એડ કરીશું। તમે અહીંયા 1.5 વાટકી જેટલું પણ દૂધ એડ કરી શકો છો। હું અહીંયા 1 વાટકી જેટલું દૂધ અને 1 થી 1.5 મોટી ચમચી જેટલી મારી પાસે ફ્રેશ મલાઈ હતી મેં અહીંયા એડ કરી છે। તો તમે જોઈ શકો છો આવી રીતે દૂધની સાથે બધું આપણે પહેલાં તો મિક્સ કરી દેવાનું અને સરસ એવું મિક્સ થઈ જાય એટલે એને આવી રીતે પાથરીને ઢાંકી દેવાનું અને થોડી વાર માટે મીડિયમ ફ્લેમ પર એને થવા દેવાનું। તો તમે જોઈ શકો છો સરસ એવું બીટ આપણું બફાઈ ગયું છે। કલર દૂધને હિસાબે ઘણો ચેન્જ થઈ ગયો છે અને દૂધનું પ્રમાણ પણ હજી ઘણું છે। આપણે બીટને સરસ એવું બાફવા પણ દેવાનું છે અને એ દૂધમાં બફાશે એટલે એનો સ્વાદ સરસ એવો આવવાનો છે આનાથી। તો હવે હું જોઉં કે કઈ રીતનું આપણું બીટ બફાયું છે, તેને હલકા હાથે આવી રીતે મેશ કરીશું એટલે ટુકડા થઈ જાય છે। તો એ બફાઈ ગયું છે તો એટલે હવે આપણે એને છે ને એકાદી વાર ઢાંકીશું, બહુ વધારે ઢાંકવાની જરૂર નહીં રહે, એકદમ સરસ એ બફાઈ ગયું છે અને ચલાવતા રહેવાનું। તો અહીંયા સરસ એવું મિક્સ કરી લીધું। તો હવે લાસ્ટ ટાઈમ આપણે એને ઢાંકી દઈશું અને એને થોડી વાર માટે એમ જ થવા દઈશું। તો 1-8 મિનિટ માટે મેં એને થવા દીધું। ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે 2 થી 2.5 મોટી ચમચી જેટલી
ખાંડ એડ કરીશું, જેટલું ગળપણ તમને ભાવતું હોય એ પ્રમાણે. તો એ બધી આપણે મિક્સ કરી લેવાનું છે અને ખાંડને મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીને એને પણ સરસ મેલ્ટ થઈ જાય અને એકદમ સરસ એવો કલર આવે બીટ અને આપણો જે લાડુનું મિક્સર છે એનું. તો અહીંયા હું થોડો ગેસની ફ્લેમ થોડી મેં વધારી દીધી છે અને એને સતત ચલાવતા રહીશું. અને હવે લાસ્ટમાં જે છે હું અહીંયા કાજુ બદામના ટુકડા એડ કરું છું. તમને જે પણ ડ્રાય ફ્રૂટ ભાવતા હોય તમે અહીંયા એડ કરી શકો છો. તો જેટલા પ્રમાણમાં તમે એડ કરવા માગતો હોય એ રીતે કરીશું. અહીંયા મેં બે મોટી ચમચી જેટલા કાજુ બદામના ટુકડા એડ કર્યા છે. તો ગેસની ફ્લેમ મેં થોડી મીડિયમ કરી છે અને એને સતત ચલાવતા રહીને જે ડ્રાય ફ્રૂટ આપણે એડ કર્યા છે એને પણ સાથે સાથે સાતળી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવો કલર પણ આવ્યો છે અને જે દૂધ હતું એ અને જે ખાંડનું પાણી થયું હતું એ પણ બધી જ વસ્તુ સરસ એવી શેકાઈ ગઈ છે અને એકદમ સરસ આપણો હલવો અત્યારે તો બીટનો તૈયાર થયો છે. હવે લાડુના મિક્સર માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલું જે આપણે વાટકી લીધી હતી એનું એટલે અડધી વાટકી જેટલું જે ટોપરાનું ખમણ જ આવે છે એ લીધું છે અને ચમચીના માપે ગણીએ તો 3 થી 4 મોટી ચમચી જેટલું ખમણ તૈયાર થયું છે. અને જો તમને એવું લાગે કે હજી થોડું લાડુ વાળે એવું નથી તો એકાદી ચમચી જેટલું તમે ટોપરાનું ખમણ હજી પણ એડ કરી શકો છો. તો સરસ એવું આપણે બીટનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તે એક વાસણમાં આપણે કાઢી લઈશું અને હલકું એવું એને ઠંડુ થવા દઈશું. બહુ વધારે પણ ઠંડુ થવા દેવાની જરૂર રહેતી નથી. એ ઇઝીલી હલકું ઠંડુ થઈ જશે ને ઇઝીલી લાડુ વળાય એ રીતના આપણું આ મિક્સર તૈયાર થઈ જાય છે. તો તમને જે સાઇઝના લાડુ ગમતા હોય એ રીતે તમે લાડુ બનાવજો. હું અહીંયા એકદમ મીડિયમ સાઇઝના લાડુ બનાવું છું, એકદમ નાની સાઇઝમાં. એક જ બાઇટમાં જો તમારે ખાવું હોય ને તો પણ તમે ખાઈ શકો એ રીતના. નાના બાળકો પણ ઇઝીલી ખાઈ શકે કારણ કે આ મોટા નાના બધા માટે બહુ જ હેલ્ધી હોય છે. તો બાળકો પણ ખાઈ શકે 1 થી 2 બાઇટમાં. એ રીતે જ આપણે આ લાડુ બનાવીશું. તો હવે લાડુ બનાવીને જે આપણે ટોપરાનું છીણ હોય છે એમાં સરસ એવું એને કોટ કરી લઈશું. એકદમ સરસ કવર થઈ જાય એટલે બહુ જ સારો એવો લુક આવે છે ટોપરા પાક જેવો. તો આપણા જે બીટનો ટોપરા પાક કહેવાય કે બીટના લાડુ કહેવાય એકદમ સરસ તૈયાર છે. તો એકદમ હેલ્ધી, ટેસ્ટી અને બહુ જ ઉપયોગી એવા બીટના લાડુ બાળકો માટે, મોટા માટે જરૂરથી બનાવજો. હમણાં એક્ઝામનો સમય છે તો બાળકોને આ રેસીપી બનાવીને જરૂરથી ખવડાવજો કારણ કે એમનામાં જે પણ ઉણપ હોય લોહ તત્વની, એનર્જીની, તો આ એક લાડુ રોજ ખવડાવશો તો ફૂલ એનર્જી રહેશે વાંચવામાં અને બહુ જ એમને મજા આવશે. તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને કેવી લાગી કમેન્ટ્સમાં પણ જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ અવનવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.